असम विधानसभाના ઇતિહાસમાં પ્રથમવાર ગુવાહાટીના બહાર કોકરાઝારમાં સત્રનું આયોજન કરવામાં આવ્યું, જે એક ઐતિહાસિક પગલું છે। આ સત્રમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યનું ભાષણ બજેટ સત્રની શરૂઆતમાં મુખ્ય આકર્ષણ રહ્યું। આ એ સમય છે જ્યારે ગુવાહાટીની બહાર પ્રથમ વખત સત્ર યોજાયું છે। આ સિદ્ધિનો મુખ્ય ઉદ્દેશ અસમના અન્ય ક્ષેત્રોમાં વિધાનસભાની હાજરીને મજબૂત બનાવવાનો અને રાજ્યના નાગરિકોને નિકટ લાવવાનો છે। કોકરાઝારના રહેવાસીઓ માટે આ પ્રસંગ એક વિશેષ સન્માન અને ઉત્સાહનો સામનો રહ્યો છે, કારણ કે તેઓને પ્રથમ વખત વિધાનસભાના સત્રમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે। આ સત્ર દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટો અને યોજનાઓની જાણકારી આપી રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકો માટેના સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નીતિ અને યોજના ઘોષણા કરવામાં આવી। મુખ્યમંત્રી રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, બિનમૂલ્યક વ્યવસાયો અને કૃષિ ક્ષેત્રે સુધારાઓ માટે નવી યોજનાઓ રજૂ કરી। અલગ અલગ વર્ગોના પ્રતિનિધિઓએ પોતાનું મંતવ્ય અને અભિપ્રાય રજૂ કરીને રાજ્યના વિકાસ માટેના માર્ગદર્શન સૂચનો કર્યા। રાજકીય પક્ષોના નેતાઓએ અસમના વિકાસ અને પ્રગતિ માટે સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો। કોકરાઝારના સ્થાનિક નાગરિકો અને પ્રતિનિધિઓએ સત્ર માટેની તેલ અને હારમાળા સાથે આત્મીય સ્વાગત કર્યું। આ ઐતિહાસિક ઘટનાઓના કારણે નાગરિકો અને વિધાનસભાના સભ્યો વચ્ચે વધુ નજીકના સંબંધો વિકસાવી શકશે। આ સત્રની સફળતા અને લોકપ્રિયતાની અસર નિશ્ચિતપણે રાજ્યના વિકાસ અને નાગરિકોના મંગળ માટે મહત્વપૂર્ણ ગણાશે। આ પ્રતિકાત્મક ઘટના જોતા અસમમાં આવનાર વર્ષોમાં विकासની વધુ તકો ઊભી થશે તેવો આશાવાદ છે। आज पहली बार आसाम विधानसभा का अधिवेशन आसाम विधानसभा के बाहर कोकराझार बीटीसी के विधानसभा में हो रहा है। ये एक बहुत सुंदर पहल है और इससे कई वर्षों से अशांति अंचल शांति की ओर जो भारतीय जनता पार्टी के नेतृत्व में जो दिल्ली सरकार है, प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह और असम के मुख्यमंत्री डॉक्टर हिमंत बिस्वा शर्मा के नेतृत्व में और प्रधानमंत्री और गृह मंत्री जी के आशीर्वाद से इस क्षेत्र में शांति आई है। ये शांति स्थायी शांति हो, चिरस्थायी शांति हो, इसके लिए हम काम कर रहे हैं।